સ્વામી નારાયણ નારાયણ બોલજો સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ બોલજો સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ બોલજો સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી 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 નારાયણ બધાને જય સ્વામિનારાયણ. 20 દિવસની ગેરહાજરી પછી આમ એમ થયું કે હવે હાજરી પુરાવી આવી, નહીતર પછી એ પેશન્ટ રહે એટલે ના મોટી કમી થઈ જાય, ખબર હે ને સ્કૂલમાંથી. પણ દેશની અંદર આપણા વડવાઓ હતા એ બહુ એક સારી કહેવત પાડીને ગયા. આ કહેવત આજ કરંજાળાની અંદર બધા યાદ રાખજો, તમને મનની અંદર બેસી જાય એવી છે. એકદમ દેશી કહેવત છે કે ઉનાળાનો આંટા મારે કામનો હાવ ખોટો. શું કીધું? ઉનાળાનો આંટા મારે કામનો હાવ ખોટો, દિવાળી ટાણે દોટું દીએ કે કોનો ઢગલો મોટો. શું કીધું? ઉનાળાનો આંટા મારે કામનો હાવ ખોટો. ઉનાળો આવે ને ત્યાં માણસ છે ને નવરો હોય, આખો દિવસ આંટા મારતો હોય અને કામનો હાવ ખોટો. ઉનાળા ટાઈમે માણસોને કઈ કામ ના હોય, ગરમીની એ મસ્ત પંખાની હવા ખાતા હોય અને ફરતા હોય. ઉનાળાનો આંટા મારે કામનો હાવ ખોટો. અને પછી દિવાળી આવે, દિવાળી તાણે દોટું દીએ. દિવાળી આવે ને પછી બધી જગ્યાએ જોવા જાય, ઘરે ઘરે ફરવા જાય, ગામની અંદર આંટા મારવા જાય. દિવાળી તાણે દોટું દીએ કે ઓલો કોનો ઢગલો મોટો હોય. આ બધાના ઢગલા પડ્યા ને અનાજના લીધેલા, અને જોતો જોતો જોવા જાય કે આ ઢગલો છે એ કોનો મોટો છે. એમ આ પુણ્યની અંદર એવું છે. આખી જિંદગી હું ને તમે બધાય ફરતા રહેશું ને, ઉનાળાની જેમ આંટા મારતા રહેશું ને, પછી જયારે મારો ને તમારો અંતકાળ આવશે ને, પછી આપણે બધા જોવા જશું કે ઓહો કોનું પુણ્ય મોટું, કોના કર્મો સારા, કોનું ટાણે. એટલે કહેવત પડી કે દિવાળી ટાણે દોટું દીએ ને કોનો ઢગલો મોટો. પછી જોઈને પોતે અંદરથી વળી મરે કે મેં તો ખોટો ઉનાળાની અંદર આંટા મારી લીધા. 3-4 મહિના જો મહેનત કરી ને તો મારો ઢગલો કોઈક જોવા આવત કે ભાઈ આનો ઢગલો કંઈક મોટો છે પુણ્યનો, સમજ્યા? એમ આ મહિનાની અંદર તમે બધા ઢગલા મોટા મોટા કરીને જાશો ને તો આખું વર્ષ તમારા ઢગલા છે ને દુનિયાના લોકો બધા જોશે અને ભગવાનનો રાજીપો છે ઢગલાના મોટાથી મળે છે મને ને તમને. તો ચાલો આપણે બધા પુણ્યની કમાઈ કરેલી ઈજ સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લગે મને પ્યારી. શ્રી ઘનશ્યામ હરી આજની ઘડી રે
સહજાનંદ આજની ઘડી હો આજની ઘડી હો જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી સદગુરુની દ્રષ્ટિ જોતા ગુરુની દ્રષ્ટિ જોતા વસ્તુ એ